સુરત સીમાડા નાકા પાસે ચાલુ કારમાં ભીષણ આગ. ચાલુ કારમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી. ભયાનક આગના દ્રશ્યો જોઈને સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા. આગને પગલે રોડ પર લોકોના ટોળા ઉમટી પડતા ચક્કાજામ સર્જાયું. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. રિયા કિનારેથી બિનવારસુ ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત. શેખારણ પીર ટાપુ નજીકથી વધુ 20 પેકેટ મળી આવ્યા. કોસ્ટગાર્ડને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસુ પેકેટ મળ્યા. છેલ્લા થોડા દિવસથી મળી રહ્યા છે બિનવારસુ પેકેટ. આંતરરાજ્ય મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ. ઘરનું તાળું તૂટ્યાના કોલના આધારે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. મકાનમાં તપાસ કરતા 47 મોબાઈલ બિનવારસી મળી આવ્યા. પોલીસે તપાસ કરતા 2 આરોપીઓ પાસેથી વધુ 64 મોબાઈલ મળ્યા. પોલીસે 30.54 લાખ કિંમતના 110 મોબાઈલ ફોન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી. ગેંગના 9 શખ્સો પૈકી 2ની ધરપકડ કરી ઝારખંડના 7 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા. ભારે માણસો રાખી ભીડવાળા વિસ્તારમાં ચોરી કરવી. મોબાઈલ દીઠ 2000. એ લોકો મોટાભાગની જે જગ્યાઓ પસંદ કરતા, જેમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, પછી શાકભાજીની જગ્યાઓ અથવા તો કોઈ એવી જગ્યાઓ જે વધારે પડતી ભીડભાડવાળી જગ્યાઓ હોય એ જગ્યાઓમાં ટાર્ગેટ કરવામાં આવતા હતા. ત્યાં સહેલાઈથી એ લોકો મોબાઈલ ચોરી કરી શકે અને પછી પોતે મોબાઈલ ચોરી કર્યા પછી ત્યાંથી બીજો એમનો માણસ આજુબાજુમાં હોય એ માણસને મોબાઈલ આપી દેવામાં આવે. એ વ્યક્તિ પછી જે સ્ટોરેજ કરવાની જગ્યા છે ત્યાં સ્ટોર કરી આપે અને પછી ફરીથી એ જ માણસોની આજુબાજુ ઇર્દ ગિર્દ રહે તાકી ચોરી થયેલો મુદ્દામાલ જે છે તાત્કાલિક સેફલી બીજી જગ્યા પહોંચાડી શકાય. અમને મેં જે રીતે કીધું આપને કે આ લોકોને વિરુદ્ધમાં ઉદયપુર, રાજસ્થાન, અમદાવાદ, વડોદરા, મુંબઈ, ધનબાદ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ બધી જગ્યાઓમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે. જે ચોરી કરેલા મોબાઈલ છે અલગ અલગ જગ્યાઓના છે, જેમાં મેં આપને કીધું એ પ્રમાણે 37 ગુનાઓ ડિટેક્ટ થયા છે. જેમાં રાજસ્થાનના પણ 2, ઉદયપુરના છે, આપણે અમદાવાદના છે, વડોદરાના છે, પછી આપણે અહીંયા સુરતની અંદર પણ આપણે 20 ગુનાઓ જે રજીસ્ટર કરવા જઈ રહ્યા છે. ઓલરેડી રજીસ્ટર થયેલા છે અને અમુક વાર રજીસ્ટર કરવા જઈ રહ્યા છે. ના, એ મકાનમાં જે વિકતો મકાન માલિકે અમને કીધી કે એમને ખ્યાલ જ નહીં હતું કે એ લોકો એ મકાનની અંદર ઘૂસી ગયા છે. પોતાનું જે લોક મારેલો હતું એ લોક એમને તોડી અને પોતે અંદર જતા રહ્યા હતા. તે વખત જ્યારે પોતાનું મકાનનું ઇન્સ્પેક્શન કરવા ગયો તો એમને આ જોઈને આશ્ચર્ય પામ્યું કે આ મકાન તો મેં ભાડે આપેલું નથી, એમાં લાઇટ ને પંખા કઈ રીતે ચાલે છે. એટલે જ એને 100 નંબર ઉપર કોલ કર્યો હતો ને આ માત્ર 100 નંબરના કોલના ઉપરથી પોલીસે જે રેસ્પોન્સ આપ્યું એ રેસ્પોન્સના આધારે આ મોટી ટોળકી જે છે ડિટેક્ટ થવા પામી છે. ના, ત્યાંથી મોટાભાગની એમના જે પહેચાનપત્રો અને બાકીની વસ્તુઓ છે એ જ જોવામાં આવી છે. મોટાભાગના મોબાઈલ્સ જે છે રિકવર કરવામાં આવ્યા. કેટલા સમયથી આ રૂમની અંદર હતા લોકો સર? એ લોકો જે વિગતો સામે આવી છે એ પ્રમાણે લગભગ 1-1.5 મહિનાથી અહીંયા સુરતની અંદર સક્રિય થયા હતા અને એ 1-1.5 મહિનાની અંદર જે 110 મોબાઈલ્સ આ લોકોએ ચોર્યા હતા એ બધા જ અમે રિકવર કરી લીધા છે. રાજકોટ મહાનગરપાલિકાનું જન્મ મરણ વિભાગ પોતે જ મરણ પથારીએ હોય તેવી સ્થિતિ સર્જાઈ. વહેલી સવારથી જન્મ મરણના દાખલા માટે લોકોની લાંબી લાઈનો લાગી. રિયાલિટી ચેક દરમિયાન વિભાગમાં એક પણ જવાબદાર અધિકારી હાજર જણાય નહોતો. કુલ 4માંથી 2 બારીઓ બંધ હોવાને કારણે કામગીરી ખોરવાઈ અને લોકો પરેશાન થયા. કાળઝાળ ગરમી અને તાપમાં મહિલાઓ તેમજ નાના બાળકો લાઈનમાં ઊભા રહેવું મજબૂર બન્યા. વિભાગની નબળી વ્યવસ્થાને કારણે અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં. કાલાવડ રોડ પર આવેલી બર્ગર કિંગ શાખામાં આરોગ્ય વિભાગના દરોડા. એક્સપાયરી ડેટના 72 લીટર દૂધ ઝડપાયું અને સ્થળ પર જ તેનો નાશ કરાયો. વાસી દૂધ રાખવા બદલ બર્ગર કિંગને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો. શહેરના અન્ય 21 ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી 17 સ્થળોએ નમૂના લેવાયા. લાયસન્સ અને સ્વચ્છતાના અભાવે 4 વેપારીઓને સૂચના અને નોટિસ આપવામાં આવી. વધતા પ્રદૂષણને રોકવા 50 ફૂટ ઊંચાઈ સુધી પાણીનો છંટકાવ કરતા અત્યાધુનિક મશીનનો ડેમો યોજાયો. આ ટેકનોલોજી હવામાં રહેલી ધૂળ અને પ્રદૂષિત રજકણોને નીચે બેસાડી એક્યુઆઈ સુધારવામાં મદદરૂપ થશે. પ્રદૂષણ ઘટાડવા ઉપરાંત રોડ ડિવાઈડરની સફાઈ અને વૃક્ષોને ધોવા માટે પણ આ મશીનમાં ઉપયોગ બનશે. ડેમો સફળ રહે તો પાલિકા આવા 4 મશીન ખરીદી શહેરના આરોગ્ય ઝોનમાં કાર્યરત કરશે.
ભુજ એલસીબી પોલીસે મોટા ભાડલા સીમમાં થયેલી સોલાર પેનલ ચોરીનો ભેદ ઉકેલી 4 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 216 સોલાર પેનલ અને ચોરીમાં વપરાયેલા વાહનો જપ્ત કર્યા. સોલર પ્લાન્ટના સિક્યોરિટી ગાર્ડની ચોરીમાં સંડોવણી હોવાનું તપાસમાં બહાર આવ્યું. આ સમગ્ર મામલે દયાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરાઈ.